ધોરણ 10 અને 12 બાદ એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવા માટે જેઈઈની પરીક્ષા આપવી ફરજિયાત છે। ત્યારે સંદેશ ન્યૂઝ દ્વારા આ વખતે પણ સામાજિક જવાબદારીના ભાગરૂપે એક અભિયાન હાથ ધરાયું અને વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ડર ન રહે તેમજ તેમને પૂરતું માર્ગદર્શન મળી રહે તે હેતુથી રાજકોટમાં જેઈઈ મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું। નંદુ એજ્યુકેશન સાથે મળીને હાથ ધરાયેલા આ અભિયાનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા। તો મોક ટેસ્ટમાં સહભાગી ટ્રસ્ટના એમડીએ સંદેશના આ અભિયાનને બિરદાવ્યું હતું। ખરેખર કોઈને આગળ આવવાની જરૂર હતી અને એમાં સંદેશે સૌપ્રથમ પહેલ કરી છે, તો એ બદલ અમે અભિનંદન આપીએ છીએ। ત્યારે ખરેખર આ એક તારીફને કદર કરવાની યોગ્ય છે કે આ અવેરનેસ માટે હવે અગેન એન્ડ અગેન આવું કેમ્પેન આપ કરતા રહો, તો જેથી કરીને શું છે કે જે હોશિયાર ગુજરાતના જે ટેલેન્ટેડ સ્ટુડન્ટો છે એને અન્યાય ના થાય। સંદેશની આ જેઈઈ મોક ટેસ્ટ અંગે જાણીને સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, જૂનાગઢ સહિતના શહેરોના વિદ્યાર્થીઓ આવી પહોંચ્યા હતા। વિદ્યાર્થીઓ અને વાલીઓએ પણ સંદેશની આ પહેલને આવશ્યક અને લાભકારી ગણાવી। સીબીએસઈ બોર્ડ દ્વારા કન્ડક્ટ કરી રહ્યા છે તે ગુજરાત બોર્ડ વાળાને પહેલી વાર અનુભવ થાય અને તેના માટે સંદેશ વાળા પહેલી વાર આવી રીતે એક્ઝામ ગોઠવી છે। એનાથી અમે આગળ આવી રીતે જ એક્ઝામ લીધા રાખે અને અમને માર્ગદર્શન દીધા રાખે તો અમે આગળ જે 7 તારીખ અમારે JEEની એક્ઝામ છે એમાં અમે સક્સેસ થઈ શકીએ। બહુ સારી વસ્તુ છે વિદ્યાર્થીઓ માટે। આ જામનગર જવાનું છે એક્ઝામ આપવા, તો અજાણ્યની જગ્યાએ જતા મારી ડોટરને બહુ વીક લાગતી હતી। અહીંયા આવીને એ પછી એણે મને કીધું કે પપ્પા હવે મને જામનગરમાં જઈશ ને તો અજાણ્યની જગ્યાએ હશે પણ મને પ્રોબ્લેમ નહીં થાય। સંદેશ ન્યૂઝની આ પહેલ રાજકોટ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં કરવામાં આવી છે। ત્યારે રાજ્યભરના વિદ્યાર્થીઓ મોક ટેસ્ટના અનુભવ વડે પરીક્ષાના ડરથી બહાર આવી યોગ્ય માર્ગદર્શન મેળવીને આવનારી પરીક્ષા માટે તૈયાર થઈ ગયા છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ, રાજકોટ।